વડોદરામાં ગણેશોત્સવ દરમિયાન બે સંવેદનશીલ ઘટનાને લઈને પોલીસ હવે સતર્ક થઈ છે। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ વિભાગે કોમ્બિંગ હાથ ધર્યું। ઝોન 2ના ડીસીપીની અધ્યક્ષતામાં યોજાયું હતું માસ પેટ્રોલિંગ। પેરામિલિટરી ફોર્સ, અર્ધલશ્કરી દળના અધિકારીઓ જોડાયા હતા। ન્યાય મંદિરથી લઈને પથ્થરગેટ અને ખંડેરાવ માર્કેટમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું। તો અગાઉની ઘટનાને લઈને શાંતિ ન ડહોળાય તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ગણેશોત્સવને ધ્યાને રાખીને પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। છેલ્લા 4 દિવસમાં બે મોટી ઘટનાઓ બની હતી। ગણેશોત્સવ પહેલા ખંડેરાવ માર્કેટ નજીક શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના બની હતી, જે બાદ ભારે તંગદિલી મચી જવા પામી હતી અને બાદમાં ગઈકાલે રાત્રે અકસ્માત બાદ પરિસ્થિતિ ગંભીર બની હતી, જેને લઈને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ ખુદ મેદાને ઉતરી છે। વડોદરા શહેરમાં છેલ્લા 4 દિવસની અંદર બે સંવેદનશીલ ઘટનાઓ સામે આવી। એક ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાની ઘટના અને બીજી અકસ્માત થતાં કોમી રમખાણ ઊભા થવાની ઘટના। પરંતુ તેની પહેલાં જે રીતે અકસ્માત થયો ત્યારબાદ કોમી રમખાણો ના ઉગી નીકળે તેના માટે વડોદરા શહેરની પોલીસ સતર્ક છે। ડીસીપી ઝોન 2 દ્વારા આજે માસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઝોન 2 આપણી સાથે હાજર છે, અધિકારી તેમની સાથે વાત કરીશું। સર, જે રીતે આજે માસ પેટ્રોલિંગનું આયોજન કરવું પડ્યું, કઈ પરિસ્થિતિઓ હતી કે જેના લીધે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે? આ ગણેશ ઉત્સવ વડોદરા શહેરમાં ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂરું થાય એના માટે એરિયા ડોમિનેશનની કાર્યવાહી ચાલે છે। કોઈ પણ નાનો મોટો બનાવ છે તો પોલીસ હંમેશા ક્વિક રિસ્પોન્સ આપી રહી છે અને બિલકુલ શાંત રીતે ખૂબ આનંદમય રીતે સમગ્ર ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે। અલગ અલગ દિવસના વિસર્જનો થઈ રહ્યા છે, સાથે સાથે પેરામિલિટરી ફોર્સીસ પણ અમારી સાથે સામેલ છે અને એની સાથે એરિયા ડોમિનેશન, ક્યાંક નાના મોટા અફવાઓના કારણે વાતાવરણ બગડે એના પહેલાં પોલીસ પ્રોએક્ટિવલી કાર્ય કરી રહી છે। છેલ્લા 4 દિવસમાં બે ઘટનાઓ હતી જેને લઈને હવે પોલીસને આગામી દિવસોમાં જ્યારે વિસર્જન પણ આવશે, સંવેદનશીલ વિસ્તાર છે, કેવી રીતના પેટ્રોલિંગની જરૂરિયાત પડશે અને કેટલી ફોર્સ વધારવાની જરૂર છે? અમને પૂરતી ફોર્સ મળેલી છે અને બહુ નાની ઘટના હતી। એવો કોઈ સંવેદનશીલ મુદ્દો નહોતો, નાનો એક્સિડન્ટ થયેલો હતો, એના પહેલાં પણ નાનું તીખળ કરેલી હતી। એવું કોઈ મહાન કે મોટું વસ્તુ નથી થયેલું અને પોલીસ ખૂબ અગમચેતી પગલાં ભરી રહી છે, ઓન ટોસ છે, દિવસ રાત અલગ અલગ અધિકારીઓ અને અમારા સીપી સરની સૂચના પ્રમાણે એરિયા ડોમિનેશન, પેરામિલિટરી ફોર્સીસ સાથે શાંતિ સમિતિના મિટિંગ્સ અને આગેવાનો સાથે પણ મિટિંગ્સ ચાલી રહી છે। સાથે સાથે એ લોકો સાથે સુરદાથી બધા જ ટાસ્ક જે પોલીસે કરવાના છે બધા થઈ રહ્યા છે। આપના માધ્યમ દ્વારા એ પણ અપીલ કરું છું કે કોઈ ખોટા અફવાઓમાં ના ફેલાય અને શહેરની શાંતિ જળવાઈ રહે માટે આપણે બધા સાથે થઈ સહભાગી રહી અને ગણેશોત્સવ પૂરો કરીએ। સર, આપણા ઝોન, આપણા વિસ્તારની અંદર સંવેદનશીલ વિસ્તારો સૌથી વધારે છે, તો પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત લાગશે? પોલીસ પેટ્રોલિંગ સાથે સાથે ગણેશોત્સવના સંચાલકો અને મીડિયાના મિત્રો સોશિયલ મીડિયા દ્વારા જે પોઝિટિવ કેમ્પેઇન ચલાવે છે અને પોલીસ પણ ઓન ટોસ છે, દિવસ રાત જાગીને આ ગણેશોત્સવના ઉત્સવને વધારે સુરક્ષિત અને સુચારુ રીતે પાર પાડે એ માટે કાર્યવાહી ચાલુ છે। બિલકુલ, તો જે રીતે વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો જે પ્રયાસ થયો હતો તેની વચ્ચે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે માસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને માસ પેટ્રોલિંગની અંદર વડોદરા શહેર પોલીસ, પેરામિલિટરી ફોર્સ અને તમામ જે અન્ય એજન્સીઓ છે તેઓને સાથે રાખી અને આજે જે માસ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે છેલ્લા 4 દિવસની અંદર બે એવી ઘટના કે જેના કારણે વડોદરા શહેરની શાંતિ ડહોળાઈ શકે છે, પરંતુ આ તમામની વચ્ચે વડોદરા શહેરમાં જે રીતે ગણેશોત્સવનો તહેવાર ચાલી રહ્યો છે તે શાંતિપ્રિય રીતે પૂર્ણ થાય, વિસર્જનમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે તે માટેનું સુચારુ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। સમાચાર